વાન ધોવે નાખ્યું મસ્ત. જો વાડી છે, ખેતર જેવું હે. આવા કંઈક મકાનું હે મસ્તી ના. રામ રામ ને સીતારામ બધા. જય માતાજી, મહાદેવ હર. તો મેન્ટલ મોકલી જઈએ આપણે. ડિલિવરી લોડ કરી લીધી જાય રસ્તામાં કંઈ છે તો બતાવી. અને જો મિલ્ક લેવા જાય તો એકમાં મિલ્કની શોપમાં આવું ત્યાં પીવું છે અને તમને બતાવું. જય માતાજી, મહાદેવ હર. લેસ્ટરના રોડ હે બધા આ રીતના ગાડીઓ જાતી હોય તો જોતા રહીજો ને મજા આવે. આજ વેધર બહુ મસ્ત હે, ઠંડુ ને ગરમ ને અને હાઈકલા જોરદાર. એ રીતના રોડ ને રસ્તા હે હાઈકલા છે બધું. હા જાતા હોય તો યાર હશે. ચાલો તો પાછા મળ્યા. ઇન્ડિયામાં બજાજ સ્કૂટર નો એવું સ્કૂટર હે ને. જો આ ઘર છે પ્રોપર છે ને. કેમ બાકી છે ટોપ છે ને. ગેરેજ છે આ કેવું બાકી છે. બહુ મસ્ત એરિયો છે, જંગલ ટાઈપ છે બધું. જો લે આ ડિલિવરી આવા મકાનોમાં છે ને આ પાર્સલ હોય. જ્યાં 163 નંબરનો હે તો આ 163 નંબરનું ઘર છે. અને આ જે આ બેલ વગાડવાનો કોઈ હોય તો ઠીક છે ખોલશે, નકર પછી આપણે આ પાર્સલ પાછું રિટર્ન દઈ દેવાનું. તો મસ્ત સૂરજ ઉગ્યો જો. વેધર બહુ સારું આજ અને સવારનો ટાઈમ છે. મંગળવાર છે તો દિવસ બહુ મસ્ત છે. તો આજ સવારમાં ચાલુ કર્યું. આગળ વાન લઈને જાવું. પહેલાં ધોવે નાખા, બહુ ખરાબ છે વાન. જો આ બધું છે ને ધોવે ને તમને બતાડીશ પછી. બહુ મસ્ત ઘરના. તો હાલો ધોવા જઈએ.
જય માતાજી મહાદેવ હર. વાન ધોઈ નાખ્યું મસ્ત. बाजी कितना ठीक है पहुंचने वाला है सब मित्र का थैंक यू हैं ऑलराइट बाजी फोर्कलिफ्ट से माल उतार रहा है या हाँ चलो ना વાહન બી મસ્ત ધોવાઈ ગયું. જો પહેલાંનો વિડીયામાં કેવું હતું મેં તમને બતાવ્યું. જો ઓલી કેમ થયું મસ્ત આવવાનું હલાવા તો આપણે જીવ હકતા એ સારું જ રાખવાનું. અને આ બાજુ મકાન બને, આ બાજુ મકાન બને એ તમને બતાવ્યું. જા મકાન બને મસ્ત બને. કામ હાલે છે અમારા કંપનીની બાજુમાં છે. જુમાવું કે શું દેખાય વેધર બહુ મસ્ત હે ને પ્રતાપભાઈ. કઈ બાજુ આપણે ઓલી બાજુ પર તો આ ટેસ્કો શોપિંગ કરે નીકળ્યા બસ છે. મસ્ત વેધર છે જોરદાર. આ લેસ્ટરના ગામડા છે આવા બધે. અને આ જો આવું મકાન છે ઇન્ડિયામાં ખોડ આવે ને એવું જ છે. જોરદાર છે. આવા કંઈક ઘર હોય મસ્ત. લે પાછી મસ્ત આજ વેધર છે. આવું કંઈક છે શાંત વાતાવરણ છે. આપણે ખોરડા હોય ને એ રીતના ખોરડા જેવું હોય આ બધું. આ રીતના આ ઝાડવાનું